કેમ છો મિત્રો? હું છું યુગ. હું પણ મજામાં. આઈ હોપ છો તમે બધા મજામાં જ હશો. બસ હવે મેં નાસ્તો કરીને જઈશ ટ્યુશન માટે. તો મળીએ આપણે સીધા ત્યાં. જોઈ શકો છો નાસ્તામાં છે ઉપમા છે ગરમા ગરમ અને દૂધ છે. બસ હવે નાસ્તો કરીને જઈશ ટ્યુશને. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો હવે ઘડિયાળમાં વાગ્યા છે 9:30. બસ હવે અમે જઈએ છીએ બીજા ટ્યુશને. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો વાગ્યા છે ઘડિયાળમાં 9:05. હવે લોકો અમે આવી ગયા છે બીજા ટ્યુશને. જોઈ શકો છો અમે હવે જઈશું થોડી વારમાં ઉપર. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો આવી ગઈ છે અમારી ચા. ઘડિયાળમાં વાગ્યા છે હવે 9:30. બસ હવે અમે ચા પીને જઈશું. અમારા અકાઉન્ટનો લેક્ચર છે. હવે ખાવાનું બી થોડું આવી ગયું છે. તો અમે જઈએ છીએ હવે ચા પીને અંદર. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11:15. બસ હવે હું જઉં છું ઘરે. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો આજે ખાવામાં છે કચુંબર છે, પછી છે દાળ ફ્રાય છે, જીરા રાઈસ છે, રોટલા છે, પાપડી છે, શીરો છે. કારણ કે આજે મારી મમ્મીની અને પપ્પાની એનિવર્સરી છે. જોઈ શકો છો તમે. ઘડિયાળમાં વાગવામાં થયા છે હવે 11:30. બસ હવે હું જાઉં છું જોબ ઉપર. તો મળીએ આપણે સીધા ત્યાં. ખાવાનું મેં ખાઈ લીધું છે. મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 11:15. બસ હું આવી ગયો હતો શોરૂમ ઉપર. તો મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 4:30. બસ હવે હું જાઉં છું ચા લેવા માટે. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 5. હું જાઉં છું એક ફૂલ બોડીનું પાટિયું ભરાવવા, ટાઈટ ભરાવવા માટે જાઉં છું. મળીએ આપણે સીધા ગોડાઉન ઉપર. તો મિત્રો હું આવી ગયો હતો ગોડાઉન ઉપર. સીટ ભરાવાની છે. એ સીટ ભરાઈને હું જઈશ શોરૂમ તરફ. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 7:30. બસ હવે હું જાઉં છું ઘરે. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 7:45. બસ હું આવી ગયો હતો ઘરે. ઘરે બધા ગેસ્ટ આવ્યા હતા, મારા મામા મામી લોકો બધા. કેમ કે આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે, એના માટે જમવાનું એવું રાખ્યું છે બધું. બધા આવ્યા છે. તો મળીએ સીધા આપણે આગળ. તો ખાવામાં છે આજે સમોસા છે ચાટવાળા. જોઈ શકો છો તમે. મેં અને મારા મિત્રો નીકળીએ છીએ હવે ખાલી જુડિયોમાં ફરવા માટે જઈએ છીએ ટાઈમ પાસ માટે. જોઈ શકો છો. તો મળીએ આપણે સીધા આગળ. મિત્રો મેં અને મારા ભાઈબંધો આવી ગયા હતા જુડિયોમાં. બસ હવે અમે જઈએ છીએ અંદર. હવે અમે જુડિયોમાંથી નીકળીએ શુભમ કે માટમાં જઈએ છીએ. જુડિયોમાં થોડું કલેક્શન હતું ઓલ્ડીસ ને એવું છે, કંઈ ગમે એવું છે નહીં, એટલા માટે હવે જઈએ છીએ શુભમ કે માટમાં. બસ હવે અમે આવી ગયા છે જોઈ શકો છો. બસ હવે અમે જઈએ છીએ ત્યાં શુભમ કે માટમાં. અને કોઈ જાતની પબ્લિક સહેજ બી નથી. જોઈ શકો છો તમે. બધી જ બાજુ કોરું કોરું જ છે. બસ હું અને મારા મિત્રો જ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે ઘડિયાળમાં વાગ્યા છે 10:15. હવે અમે જઈએ છીએ ઘરે. આગળ બધું ફર્યા પણ કશું એવું મળ્યું નહીં સારું. મજા એવી હતી નહીં કંઈ. બસ હવે અમે જઈએ છીએ ઘરે. મારા ભાઈબંધો જોઈ શકો છો ફોગના 3 પેકેજ હું લીધું છે 3 સ્પ્રેવાળું. બસ હવે અમે બિલિંગ કરાવીને જઈએ છીએ ઘરે. એમાં વાગ્યા છે હવે 10:30. બસ હવે બ્લોગ એડિટ કરીને બસ અપલોડ કરીને સુઈ જઈશ. તો મળીએ આપણે સીધા કાલે જવાના બ્લોગમાં. જય દ્વારકા.